નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન। તેમાં આજે પાઠ નંબર 13 વતનથી વિદાય થતા, જે સોનેટ છે, જેના કવિ જયંત પાઠક છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં હજુ નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી અમારા વિડીયોને શેર કરો। તો વિભાગ બી કે નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો। કે જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઠાર ઝંખે છે, એમ કાવ્યનાયક શું ઝંખે છે? તો કે જેમ વેચાઈ ગયા પછી ઢોર કોઠાર ઝંખે છે, એમ કાવ્યનાયકના વતનનું ઘર ઝંખે છે। તેવા જ અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે, તે આપ જોઈ શકો છો, જેના સંપૂર્ણ જવાબ પણ લખેલ છે। પછી છે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો, પ્રત્યેકના 2 ગુણ। કે કવિ મૂળ પરવેશની ઝંખના કઈ રીતે કરે છે? તો વતનથી વિદાય લેતા કવિ પોતાના મૂળ પરવેશની ઝંખના કરે છે। ઘર બંધ કરી દીધું છે, ઘરથી દૂર જઈ રહ્યા છે, ત્યારે રહી રહીને એ ઘરને યાદ કરે છે। જેમ કોઈ ઢોર વેચાઈ ગયા પછી ધણ છૂટતા પોતાના મૂળ સ્થાનને ઝંખે છે, તેમ કવિ ઘરને ઝંખે છે। પછી બીજો પ્રશ્ન છે કે ચાલો જીવ જવાનું, કે ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં દ્વારા કવિ શું સૂચવે છે? તો અહીં આ પ્રશ્ન આપેલો છે, તેમાં ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વહેણમાં કવિ શું સૂચવે છે? તો તેનો અહીં સંપૂર્ણ જવાબ આપેલો છે, તે આપ જોઈ શકો છો। પછી છે બીજો પ્રશ્ન કે કેડીએ ચાલતા કવિ શાનો અનુભવ કરી રહ્યા છે? તો કેડીએ ચાલતા કવિ શાનો અનુભવ કરી રહ્યા છે? તેનો પણ સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે, તે આપ જોઈ શકો છો। પછી છે નીચેના પ્રશ્નોનો 8-10 વાક્યોમાં ઉત્તર લખો, પ્રત્યેકના 4 ગુણ છે। કે વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં લખો, તો તેનો પણ સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે, આપ સ્ક્રીન પર જોઈ શકો છો। પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ શરૂ થાય છે। કે નીચેના શબ્દોની સાચી જોડણી જોડો, ઊંચું, શીશુ, કાંટાળી, ઉપરવાસ। પછી છે નીચેના શબ્દોનો સમાસ ઓળખાવો, રક્ત ટસ્યા તો તત્પુરુષ, ઉપરવાસ તો અવ્યયી ભાવ સમાસ થશે। પછી છે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો, તો વણ પૂછીએ પૂર્વ પ્રત્યય, રિસાળ પર પ્રત્યય, વેઠિયા પર પ્રત્યય, ઉજ્જડ પર પ્રત્યય। પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો, અવળું, ઊંધું, તરુ, વૃક્ષ, પાય, પગ, કેડી, કમર, શ્વાન, કૂતરો, હદ, સીમા। પછી છે નીચેના સંજ્ઞાઓનો પ્રકાર લખો, ઢોર જાતિવાચક, કાળ ભાવવાચક, કેડી જાતિવાચક, રેતી દ્રવ્યવાચક। પછી નીચેની પંક્તિમાંના અલંકારનો પ્રકાર લખો, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઠાર, ઉપમા અલંકાર થશે, આખે ખેતર જોઉં બે કર કરી દીધા ઊંચા મને ભારતી, તો આશ્લેષ અલંકાર થશે। પછી છે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો, હૈયું ઉજરડાવું, મનમાં પ્રબળ વેદના થવી। પછી છે રૂઢિપ્રયોગ બીજો કે ના શબ્દ સમૂહ હવે શરૂ થાય છે। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, સાંકડો પગ રસ્તો, જેને કેડી કહે છે। ઢોરને બાંધવાની જગ્યા કોઠાર, ગમાણ અથવા કોઠ કહે છે। પછી પવન કે પાણીની વહનની વિરુદ્ધ દિશાએ, તો ઉપરવાસ। પછી નદીની કાંકરાવાળી રેતી, વેકૂર। ગાયોને ચરાવવા લઈ જવાતું ટોળું, ધણ। પછી જે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો,
અવળું સવળું, આઘું નજીક, રીસાવું મનાવવું, હદ અનહદ. નીચેના શબ્દોના અર્થ આપો. જમવું તો ભોજન કરવું, જમવું તો પ્રવાહીનું ઝરવું. તેવા જે શબ્દોના અર્થ આપેલા છે તે આપ જોઈ શકો છો. પછી છે નીચેના શબ્દોનું શિષ્ટ રૂપ આપો. ભાળવું, જોવું, લઈ, તલખવું, વ્યાકુળ થવું, વહેણ તો વહેણ થશે. પછી છે આગળનો પ્રશ્ન કે નીચેના પંક્તિમાંથી વિશેષણ શોધીને લખો. અહીં પંક્તિમાંથી વિશેષણ શોધીને લખવાનું છે. તેમાં નહીં આ કાળના વહેણમાં, તો શું છે? કાળના સાર્વનામિક વિશેષણ થશે. પછી આંખો બે રહી ભાળતી વળી, તો બે સંખ્યાવાચક. પછી છે રીસાળ શિશુને બોલાવતી બા હતી, તો રીસાળ કેવું થશે? ગુણવાચક. વાટ તરુની કાંટાળી ડાળી નડે, તો તરુની સાર્વનામિક વિશેષણ. પછી છે 13મો પ્રશ્ન, નીચેની પંક્તિમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો સાથે શ્વાન પૂરી થતા હદ, હવે એને પાછા જવું, તો હવે તેમાં કયું ક્રિયા વિશેષણ થશે? કારણ કે ક્રિયા વિશેષણમાં શું હોય કે કોઈ ક્રિયાપદ હોય તેની આગળ કોઈ વિશેષણ વપરાયું હોય તેને ક્રિયા વિશેષણ કહે છે. તો અહીં હવે સમયવાચક. પછી બીજો પ્રશ્ન છે, કેડી આગળ જાય પાય અવળા, કેમે કરી ઉપડે, તો આગળ કયું થશે? સ્થાનવાચક. પછી જે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. ભ્રમ, તો ભ વત્તા ર વત્તા અ વત્તા મ. પછી કોઠાર, તો ક વત્તા ઓ વત્તા ઠ ઢ વત્તા આ વત્તા ર. તો આ આપણે જોઈ ગયા ધોરણ 10 ગુજરાતી પાઠ નંબર 13નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી અમારા વિડીયોને શેર કરો. અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં હજુ આપ ન જોડાયો હોય તો અત્યારે જ જોડાઈ જાઓ. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તે વોટ્સઅપ ગ્રુપમાં તમને દરેક વિડીયોની લિંક અને કન્ટેન્ટ મળી રહેશે. અને આપણે ટૂંક સમયમાં બોર્ડના મોસ્ટ ટાઈમ પ્રશ્નો આવવાના છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. અને આપણે વ્યાકરણના પણ વિડીયો દરેક ટોપિકના સરળતાથી તમે શીખી શકો તેમ બનાવવાના છીએ, જે થોડાક સમયમાં આવી જશે. અને આપણે દરેક પાઠના વિડીયો બનાવ્યા છે, દરેક પાઠનું સોલ્યુશન મૂકેલું છે. તો અત્યારે જ તે વિડીયો જોઈ લો. થેન્ક યુ.